સોમનાથમાં ત્રિવેણી સંગમ ખાતે આવેલા ચંદ્રભાગા શક્તિપીઠ મહાકાળી માતાજીના મંદિરે ચૈત્રી નવરાત્રિના દિવસે વિવિધ કાર્યક્રમો મંદિરમાં કાયમી અખંડ દીપ પ્રજ્વલિત હોય તેમજ પ્રસિદ્ધ સોમનાથ તીર્થમાં દેશની 51 પૈકીની એક શક્તિપીઠ એવી ચંદ્રભાગા શક્તિપીઠ આવેલ છે। પવિત્ર ત્રિવેણી સંગમ ખાતે આવેલું મહાકાળી માતાજીનું પ્રાચીન મંદિર ચંદ્રભાગા શક્તિપીઠ તરીકે ઓળખાય છે। મંદિરના મહંત હરિ નારાયણગીરી ગુરુ તપસી બાપુ મહંત શાંતાનંદ ગીરીજી કહે છે કે ચંદ્રભાગા શક્તિપીઠમાં દેવીના ઉદરના ભાગનો પ્રાદુર્ભાવ થયો હતો અને જેથી શક્તિપીઠ પ્રભાસ પઠાણમાં આવેલ છે। હાલ મહાકાળી માતાજી મંદિર તરીકે નવરાત્રિનો ઉત્સવ ઉજવવામાં આવે છે। મંદિરમાં માતાજીની મહાકાળીની દિવ્ય મૂર્તિ બિરાજમાન છે, જ્યારે અત્યારે નવરાત્રિમાં બ્રાહ્મણો દ્વારા માતાજીના પાઠ કરાઈ રહ્યા છે। મંદિરમાં અખંડ દીપ 12 માસ જ્યોતિ પ્રજ્વલિત રહે છે। ભાવિકો ચૈત્રી નવરાત્રિમાં માતાજીના દર્શન માટે ઉમટી રહ્યા છે। અહીં સવારે 5 વાગે સાંજે સંધ્યા સમયે આરતી કરાય છે। બપોરના સમયે ભોગ ધરાવાય છે। સાતમા નોરતે કુમારિકાઓનું પૂજન કરાય છે તેમજ નોમના દિવસે હવન કરવામાં આવે છે અને બપોરના હવન પૂર્ણ થયા બાદ ઉપસ્થિત દરેક લોકોને પ્રસાદી આપવામાં આવે છે। મંદિરમાં દુર્ગેશ્વર મહાદેવ, દત્તાશ્રેય મહારાજ તેમજ વક્રતુંડ ભૈરવ તેમજ અખંડ ધૂનો તેમજ ગુરુ સમાધિ દર્શનીય છે। જે કેસમી ગુજરાતી સાથે મહેશ વાજા, સોમનાથ।